માણાવદરમાં 3 પ્રસૂતાઓના મોતનો મામલો. હું ડૉક્ટર મનોજ સુતરિયા, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા અધિકારી, જિલ્લા પંચાયત જુનાગઢ. માણાવદર જે ટ્યુલિપ હોસ્પિટલ જે છે, ખાનગી ગાયનેક હોસ્પિટલ, એમાં ટૂંક સમયમાં 3 જે માતાઓ જે પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી એના મરણ થયા. એટલે એ બાબતે આ બાબત જિલ્લા કક્ષાએ પણ ખૂબ ગંભીરતાથી લઈ અને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ આમાં વધારે તપાસની જરૂર જણાઈ હોય એક તપાસ કમિટીની રચના કરવામાં આવેલી, જેમાં સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ, સિનિયર ગાયનેકોલોજીસ્ટ, સિવિલ હોસ્પિટલના એનેસ્થેટિક અને સિવિલ હોસ્પિટલના સિનિયર સર્જન અને સાથે તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ PHN, આ રીતે એક કમિટીની રચના કરવામાં આવી અને એમના દ્વારા હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ તેમજ કમિટી સમક્ષ જેને પણ નિવેદન લેવાની જરૂર લાગે તમામને બોલાવી અને એના નિવેદન લઈ તમામ જે મેડિકલ હિસ્ટ્રી છે તમામ 3 માતાઓની એની વિગતવાર તપાસ કરવામાં આવી, એની સમીક્ષા કરવામાં આવી અને એના આધારે કમિટીએ જે છે એક રિપોર્ટ જે કહેવાય તપાસ અહેવાલ એ અત્રે સબમિટ કરેલ છે માનનીય કલેક્ટરશ્રીને. એટલે આ જે 3 જે માતાઓ છે એમાં એક જે માતા છે ધર્મિષ્ઠાબેનમાં કમળો અને એવા જે ચિહ્નો હતા અને લીવર ઉપર જે કહેવાય એ એને અસર હતી એવું એમાં જે એની મેડિકલ કેસ હોય એમાં જોતાં જણાવેલું. એટલે આ દર્દીને પણ વધુ સારવાર માટે જે ટર્શરી કેર હોય એ હોસ્પિટલે રિફર કરવાની જરૂર જે છે એ કમિટીના ધ્યાને આવેલું કે એમને અહીંયા રિફર સમયસર કરવાના હતા. બીજા બેન છે પૂરીબેન દવ, એમને ટ્વિન્સ પ્રેગ્નન્સી હતી, જોડિયા બાળકો હતા, એ પણ હાઈ રિસ્ક મધર હતા. એમને પણ સીરમ બિલિરુબિન અને જે તપાસ કરાવેલી એ બધા એમાં રિપોર્ટ પ્રમાણે એમને પણ સમયસર અહીંયા સિવિલમાં રિફર કરવાની જરૂર જણાઈ. એ જ રીતે વૈશાલીબેન ઉદયભાઈ જાતિયા, જેમને બ્લડ પ્રેશર જે છે એ વધારે હતું, જે ઘણીવાર ડિલિવરી વખતે અથવા સગર્ભાવસ્થામાં પ્રેશર રહેતું હોય છે અને ડિલિવરી સમયે એકદમ વધી જતું હોય છે. તો એના પણ જે કેસ પેપર જોયું એના પરથી અમને એની સારવાર આપી છે એવું લાગ્યું છે, પણ અમને પણ જ્યારે પણ એમની પરિસ્થિતિ જ્યારે ગંભીર જણાઈ તેને પણ આગળની હોસ્પિટલમાં રિફર કરવાની જરૂર હતી. એટલે આ જે અવલોકન જે છે કમિટીના એની સાથે આગળની કાર્યવાહી માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ કે જે તમામ આપણા જે પ્રાઇવેટ ડૉક્ટર્સ હોય એનું રજિસ્ટ્રેશન કરતી સંસ્થા છે એને અત્રેથી જે છે એ લખવામાં આવ્યું છે અને આ બાબતે કાર્યવાહી માટે અત્રેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલને રિપોર્ટ જે કહેવાય અહેવાલ આપવામાં આવે છે. એટલે આમાં કમિટીએ તમામ જે હોસ્પિટલના તમામ જે સ્ટાફ હોય, ખાલી ડૉક્ટર્સ જે ગાયનેકોલોજીસ્ટ છે એની વાત નથી, પણ તમામ જે સ્ટાફ હોય, ડૉક્ટર જે ગાયનેકોલોજીસ્ટ છે, પછી એનેસ્થેટિક હોય, ત્યાંના જે સ્ટાફ હોય, રિસેપ્શનિસ્ટ હોય, બરાબર, તમામના આમાં નિવેદન લીધા છે. એટલે સમગ્ર કેસની સમગ્રપણે તપાસ કરી છે અને એ આધારે આ જે છે આખો રિપોર્ટ જે કમિટીએ બનાવવામાં આવ્યો છે. એટલે બેદરકારી વધારે તો ગાયનેકોલોજીસ્ટ છે ટેકનિકલ ભાષામાં સમજાઈ શકે, પણ જે ટૂંકમાં જે જાણવામાં આવ્યું છે કે આ બહેનોને સમયસર આગળની હોસ્પિટલમાં રિફર કરવાની જરૂર હતી. એ જે મુખ્ય જે તારણ છે આ કેસોમાં એ જણાવેલ છે અને એ જ સ્પષ્ટ અહેવાલ અમે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ રજૂ કરેલ છે અને એમના તરફથી જે ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ હોય એ અન્વયે જે કંઈ પગલાં લેવાના થશે એ કાઉન્સિલ મારફત આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. જે ગાયનેકોલોજીસ્ટ છે આ હોસ્પિટલમાં ડૉક્ટર જયદીપ ભાટુ છે અને બીજા જે છે દિશાબેન વાજા 2 છે, બરાબર. એ તમામના અને આ ડૉક્ટર્સ અને તમામ બાકીનો જે સ્ટાફ છે તમામના અમે નિવેદન લીધેલા છે. આરોપી તરીકે એવું અત્યારે ના કહી શકાય, એ જ ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ રિપોર્ટ કર્યો છે. હવે એ જે એનું ટેકનિકલ ભાષામાં એ લોકો જે કંઈ એનું એનાલિસિસ કરશે અને એમના પગલાં જરૂરી જો જે કંઈ ડૉક્ટર્સ આમાં એમને લાગશે દોષી તો એ અન્વયે GMC એક્ટ હેઠળ એમના લેવલેથી એમનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવું કે કેન્સલ કરવું કે જે એમના પરવ્યુમાં આવતું હોય એ કરશે. ત્યાં અમને જે જાણકારી છે એ આમના જે સગાવાલા છે આ બહેનોના એમના મારફત
પોલીસ કેસ કરવામાં આવેલ છે અને એ આખી બાબત જે છે પોલીસ ઇન્ક્વાયરી એ આખી અલગ બાબત છે. એ તો એની રીતે જે કાર્યવાહી કરવાની પોલીસ વિભાગ દ્વારા એઝ અ ઇન્વેસ્ટિગેશન એજન્સી તમને ત્યાં ફરિયાદ થાય બાદ જે કંઈ કરવાનું હોય એ કાર્યવાહી એ રીતે કરશે. જે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ કે આરોગ્ય પોઈન્ટ ઓફ વ્યૂ જે અમારે કરવાનું હતું અને અમારે એ અમારા લેવલેથી કમિટી બનાવી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલને રિપોર્ટ આપેલ છે. ના, એ મને ખ્યાલ નથી ચાલુ છે કે બંધ છે એનું. ના, એવી અત્રે આરોગ્યને કે એવી કે અમને ડાયરેક્ટલી એવી કોઈ સત્તા નથી, એટલે જ અમે જીએમસી કે જે એનું ડૉક્ટરનું રજિસ્ટ્રેશન કરતા હોય અને જેના આધારે ડૉક્ટર રજિસ્ટ્રેશન આધારે પ્રેક્ટિસ કરતા હોય એ જે કાઉન્સિલ છે એ જ એમને આપણે અહેવાલ મોકલ્યો છે. કરી શકે કાઉન્સિલને તમામ રિપોર્ટ જોઈ અથવા એમને લાગે કે એમના તરફથી બીજું કોઈ તપાસ વધારાની કોઈક જણાય તો એ કરીને કાઉન્સિલને પૂરેપૂરી સત્તા છે કે એ જે કેસની ગંભીરતા અને જે એમનું નેગ્લિજન્સી કે જો લાગે તો એ નેગ્લિજન્સીની જે ગંભીરતા છે એ પ્રમાણે કાઉન્સિલ વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનું ઈ-બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ. માત્ર 45,000 થી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં. 50 કિમીથી 400 કિમી સુધીની રેન્જની શ્રેણી. 1 થી 3 વર્ષની વોરંટી. અયોધ્યા નૂતન મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ.